અંકલેશ્વર નગર સેવા સદન ચૂંટણી પૂર્વે રાજકીય ખળભળાટ. અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી સામે છેડતીની ફરિયાદ નોંધાતા ચકચાર. નગર સેવા સદનની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એક શિક્ષિકાએ કરેલી ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રવીણ મોદી સહિત કુલ 8 લોકો સામે છેડતી અને જાતીય સતામણીનો ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ વર્ષ 2017થી 2022 દરમિયાન પ્રવીણ મોદીએ શિક્ષિકાને વારંવાર અયોગ્ય માંગણીઓ કરી અને તેનો અસ્વીકાર કરતા માનસિક હેરાનગતિ કરવામાં આવી હતી. ઉપરાંત તેમને બદનામ કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજીઓ કરી વહીવટી દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હાઈ પ્રોફાઇલ કેસમાં ભદ્રેશ પટેલ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પ્રવીણ મોદી પોતાની પેનલ સાથે ચૂંટણી મેદાનમાં સક્રિય હોવાના કારણે મતદાન પૂર્વે નોંધાયેલી આ ફરિયાદથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આક્ષેપો અંગે પ્રવીણ મોદીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે તેમને હજુ સુધી કોઈ સત્તાવાર નોટિસ મળી નથી અને આ સમગ્ર મામલો તેમને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે રચાયેલ ષડયંત્ર છે. બીજી તરફ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે અને હાલ ટેકનિકલ તથા અન્ય પુરાવો એકત્રિત કરી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ કાર્યવાહી તેમજ ધરપકડની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ચૂંટણી પૂર્વે ઊભી થયેલી આ પરિસ્થિતિને કારણે અંકલેશ્વર પંથકમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને મતદારોમાં પણ વિવિધ ચર્ચાઓ જોર પકડી રહી છે. એસટીપી વર્ગના બાલમિત્રો પાસેથી લીધેલા નાણાં અને તેમને કરેલી હેરાનગતિ, ડોનેશનમાં મળેલી વસ્તુઓ પોતાના ઘરે લઈ જવી, સરકારી નાણાંનો પર્સનલ એકાઉન્ટમાં રાખી મૂકેલા અને તેની તપાસ, સીઆરસી, બીઆરપી, આ જે એમની નીચે સ્ટાફ હતો એ સ્ટાફની પણ એમણે ભારે હેરાનગતિ કરી હતી. તાલુકાના આચાર્યો અને શિક્ષકોની હેરાનગતિ બાબતોએ અમારી પાસે રજૂઆતો આવી હતી અને અમોએ એને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ગાંધીનગર એસએસએમાં, શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગર, તકેદારી આયોગ ગાંધીનગર, શિક્ષણ સચિવ શ્રી ગાંધીનગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ, મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી સુધી અમોએ એની રજૂઆતો કરેલ હતી. અમારી રજૂઆતોના આધારે સરકારશ્રી તરફથી આની ઉપર પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં દોષિત ઠરતા ત્યારબાદ એમની ઉપર ખાતાકીય તપાસ કરવામાં આવી. ખાતાકીય તપાસમાં પણ દોષિત જણાતા સરકારશ્રી ગાંધીનગરે એમને ભારે સજાનો હુકમ કરેલો છે કે એમને ભારે સજા કરવી. એ સજાના આધારે એમને સૌપ્રથમ તો બીઆરસીમાંથી સીઆરસીમાં લાવી દીધા હતા અને સીઆરસીમાંથી હાલમાં પ્રાથમિક શિક્ષક સુરવારીમાં એમને નિમણૂક આપવામાં આવી દીધી છે. આના આધારે રઘવાયા બનીને એમણે અમારા ઉપર આ રીતના આક્ષેપો મૂકવામાં આવેલા છે. સરકારશ્રી તરફથી જે સજાનો હુકમ કરવામાં આવેલ છે તેમાં એમને 3 ઇન્ક્રીમેન્ટ ભવિષ્યની અસર સાથેના બંધ કરી દેવામાં આવેલા છે. એટલે એમને દર મહિને ભારે નુકસાન વેઠવાનું આવે છે. એટલે ભારે રઘવાયા બની ગયા છે. પરંતુ અમારી જે તપાસો છે, અગાઉની જે તપાસો છે, હજુ પણ અમે જે તપાસો માંગી છે એને અમે છોડવાના નથી. મારી સાથે જેના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેમાં કોળી પટેલ સમાજના શ્રી કમલેશભાઈ શંકરભાઈ પટેલ કે જેઓ જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ છે, હાલના બીઆરસી વિજયભાઈ પટેલ અને પૂર્વ બીઆરસી ભદ્રેશભાઈ પટેલ પણ સામાજિક કાર્યકર છે અને કોળી પટેલના આગેવાન છે. હાલના સીઆરસી ચંદ્રવદન પરમાર અને જૂની ડીવી શાળાના હાલના મુખ્ય શિક્ષક શ્રી સુચેતાબેન પંચાલ, સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર ચંદનબેન મહેતા અને મનહરભાઈ મોદીની ઉપર પણ જાતીય સતામણી અને છેડતીનો ગુનો દાખલ કરવા માટેની ખોટી અરજી આપવામાં આવેલી છે. આખો જિલ્લો
આ આમીનબેન પઠાણને એમની અનીતિ અને કાર્ય પદ્ધતિથી વાકેફ છે અને દરેક સમાજ આખા જિલ્લાના અધિકારીઓ પણ એમને સારી રીતે ઓળખે છે. આજ આમીન પઠાણે ભૂતકાળમાં અંકલેશ્વર તાલુકાના શિક્ષક શ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલ સામે પણ પોલીસમાં ફરિયાદ કરેલી હતી, જેનો કેસ પણ હાલમાં ચાલુ છે અને એમને પેન્શનથી પણ વંચિત રાખવામાં આવેલ છે હાલમાં. અને એમને લગભગ જ્યારે રિટાયર થયા ત્યારે આશરે 20 લાખ રૂપિયા જેટલું એમને નુકસાન અત્યારે વેઠવું પડેલું છે. મને એવું લાગી રહ્યું છે કે મારી ઉપર જે કંઈક કેસ કરવામાં આવે છે એ કદાચ પોલિટિકલ પ્રેશરના લીધે પણ આ રીતનું બન્યું હોય અને એમણે પોલિટિશિયનોનો સહારો લઈને આ રીતનો આક્ષેપો મૂકીને મને મારા મતદારોથી વંચિત રાખવાનું એક મોટું ષડયંત્ર રચી રહેલા છે. મને તો એવું પણ લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 1માં શાસક પક્ષ પોતાની હાર ભારી ગયો છે, એટલે મારી સામે આવા હલકા આક્ષેપો કરવામાં આવેલા છે અને જેને આધારે પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી છે. મારી સામે ખોટા કેસ દાખલ કરવા માટે પોલીસ ઉપર પર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યું હોય એવું પણ મને લાગી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને તાલુકામાં જે બહેનો ફરજ બજાવી રહ્યા છે એમને મારા ચારિત્ર વિશે કે કોઈ પણ પ્રકારના ગંભીર આક્ષેપો વિશે તપાસ કરવામાં આવે, નિવેદનો લેવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ બાબતની અંદર હું બિલકુલ સાચો છું, એટલે મને કોઈ પણ પ્રકારની બીક નથી અને મને વંચિત રાખવાનું જે ષડયંત્ર કરી રહેલા છે, પરંતુ હું મારા મતદારો સુધી પહોંચીને જ રહીશ અને વોર્ડ નંબર 1ને જીતાડીને જ રહીશ.